નમસ્કાર મિત્રો, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે। ખાસ કરી જીરું, વરિયાળી, ઈસબગોલ, અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે। એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી તમામ જે માહિતી હોય છે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે। તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માગતા હોય તો 9824495656 પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો। તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે, કેવો પાક છે, કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો। તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે, હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો। आज 11 फरवरी 2024 अपने खेत का व्यू। मैं रब्बू खान। हमारे खेत में आज हमने जीरा उखड़ना कहें या उपाड़ना कहें निकालना शुरू कर दिया है और ये 30 अक्टूबर 2023 को बोया था। उसको आज 101 दिन हो गए हैं। देसी फसल है, 90 दिन में पक के तैयार हो जाती है। इस बरस काफ़ी ख़राब हुआ उगता रोग की वजह से। उसकी वजह से 5वां पानी मैंने नहीं पिलाया और अगर 5वां पानी पिलाता तो 10-15 दिन और लेट होता। अक्सर मैं 15 फरवरी या 20 फरवरी को निकालना शुरू कर देता हूँ, क्योंकि वो देसी किस्म है जो 90 दिन में पक के तैयार होती है। ये आज निकाला है सारा। उगता रोग की वजह से ज़्यादा नुकसान है, उसकी वजह से काफ़ी ख़राब हुई है फसल। पहले 5-10% ख़राब हुई थी, प्रॉब्लम था। अब काफ़ी ख़राब हुई है। हर चौथा 5वां जो पौधा है वो ख़राब हो गया, नष्ट हो गया। 25% नुकसान है आगेतर जीरे में। ये आप देख सकते हो, इसमें कुछ है नहीं, ख़राब है। आज हमने निकालना शुरू कर दिया है। कुछ पौधे बीच में कच्चे हैं, कुछ पक्के हैं।